નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દરરોજ આવનારી નવી નવી સરકારી નોકરીઓ, પ્રાઇવેટ ભરતીઓ, કેન્દ્ર લેવલની ભરતીઓને લગતી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી લે। સાથે ટેલિગ્રામની લિંક વિડીયોની નીચે અવેલેબલ છે, તેમાં પણ જોઈન થઈ જાય, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં દરરોજ તમને મળતી રહે। દોસ્તો, ફરી એકવાર ચૂંટણી આવતા જ નવી નવી અપડેટ આવી રહી છે। તો ગુજરાત ગૌણ સેવા તરફથી વધુ એક ભરતીમાં જગ્યા વધારા બાબત અપડેટ આવી ગઈ છે। ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી વર્ગ 3ની જાહેરાત ક્રમાંક 215, જાહેરાતનું નામ છે પ્લાનિંગ આસિસ્ટન્ટ। દોસ્તો, જગ્યાઓમાં ફેરફાર થયો છે। વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા 10 નવેમ્બર 2023ના રોજ જાહેરાત ક્રમાંક 213 થી 224 પ્રસિદ્ધ કરવામાં આવી, જે પૈકીની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 215 કુલ 65 જગ્યાઓ દર્શાવવામાં આવેલી હતી। તો ઉપરોક્ત જાહેરાત દર્શાવવામાં સંદર્ભે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગનું કુલ 150 જગ્યા સીધી ભરતીથી ભરવા માંગણી પત્રક મળેલ છે અને વિભાગે તેના અનુસંધાને જાહેરાત ક્રમાંક 215 જાહેરાત ક્રમાંક વર્ષ 2023-24માં વધારો કરવા જણાવેલ હોય। પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં વધારો થયો છે। 265 જગ્યાઓમાં 85 જગ્યાઓનો વધારો થયો છે, જેથી નવી જગ્યાઓની આપણે વાત કરીએ તો નવી જગ્યાઓ દોસ્તો હવે ગણતરી મારીએ તો 150 થઈ ગઈ છે, તો એક ખૂબ જ સારી અપડેટ કહી શકાય। દોસ્તો, આગળ વાત કરીએ કક્ષાવાર જગ્યાઓની, પુરુષોની વાત કરીશું। પુરુષોમાં બિન અનામત કેટેગરીમાં 65, આર્થિક રીતે નબળા વર્ગની અંદર 15 જગ્યા, અનુસૂચિત જાતિ 12, અનુસૂચિત જનજાતિ 19, SC/BCમાં 39 જગ્યા। મહિલાઓની વાત કરીએ ઓપન કેટેગરી 21, EWS 4, અનુસૂચિત જાતિ 3, જનજાતિ 6, જ્યારે SC/BCમાં 12 જગ્યાઓ છે। કુલ જગ્યાઓ પૈકી અનામતની વાત કરીએ તો 5 જગ્યા શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે। આ ઉપરાંત દોસ્તો આપણે આગળ વાત કરીએ તો 15 જગ્યા માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન માટે પણ રહેશે। દોસ્તો, કેટેગરી વાઇઝ અનામત જગ્યા છે પ્લાનિંગ આસિસ્ટન્ટ 150, તેમાં માજી સૈનિક માટે 15, શારીરિક વિકલાંગ ઉમેદવારો 5 છે, તેમાંથી 3 જગ્યા બી કેટેગરી અને 2 જગ્યા સી કેટેગરી માટે રહેશે। તો 10 નવેમ્બર 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ અન્ય અપડેટ તેમની તેમજ રહેશે। ફક્ત દોસ્તો આ જગ્યામાં અપડેટ થઈ છે તે બાબત જ આ ઇન્ફોર્મેશન આવી છે। તમને સૌને માહિતી ગમી હોય તો વિડીયોને એકવાર જરૂર લાઇક કરી આપજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।